વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને અમરેલીને મળી છે નવી 5 એસટી બસો। ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ ભરતભાઈ સુતરિયાએ આપી છે લીલી ઝંડી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સામાજિક સેવા અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આજ અનુસંધાનમાં અમરેલી શહેરમાં પણ અનેક જાહેર હિતના કાર્યક્રમો યોજાયા હતા। આ અવસરે અમરેલી સિટી ડિવિઝનને નવી 5 એસટી બસોની ભેટ મળી હતી। અમરેલી એસટી ડેપોમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયાએ આ નવી બસોને પ્રસ્થાન માટે લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો છે। નવી બસોના પ્રારંભથી જિલ્લાના લોકો માટે સુવિધાજનક અને આરામદાયક પ્રવાસની સગવડ વધશે તથા દૂરદરાજ વિસ્તારો સુધી સારી જાહેર પરિવહન સેવા પહોંચશે। આ તકે ધારાસભ્ય કૌશિક વેકરિયાએ જણાવ્યું છે કે ગુજરાતના લોકહિતમાં સતત કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના સહકાર અને પ્રયત્નોથી જ અમરેલીને આ નવી બસોની સુવિધા મળી છે। આ બદલ હું તેમનો દિલથી આભાર વ્યક્ત કરું છું। તેમણે ઉમેર્યું છે કે રાજ્ય સરકાર સતત જનહિતના કાર્યમાં તત્પર છે અને આગામી સમયમાં પણ જનસેવા માટે નવી યોજનાઓ આવશે। આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ડીસી, એસટી ડેપો મેનેજર તેમજ એસટીના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સૌએ નવા વાહનનો પ્રારંભ બદલ હર્ષ અને આનંદ વ્યક્ત કર્યો હતો। જે.કે. સિંહ સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 75મા જન્મદિવસ નિમિત્તે અમરેલી જિલ્લામાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ખાસ કરીને રાજ્ય સરકારનો હું આભાર માનીશ, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો, જે અમરેલી જિલ્લાને નવી 5 બસ ફાળવી છે। આજે અમને લીલી ઝંડી આપીને એમનું પ્રસ્થાન કરવામાં આવ્યું। મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઉજવણીનો કાર્યક્રમ કરીને અલગ અલગ કાર્યક્રમોની વ્યવસ્થા આજે જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને એસટી ડિવિઝનના સ્ટાફ દ્વારા આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે બદલ સમગ્ર સ્ટાફને શુભકામના પણ